સેવાકી કાર્યમાં સતત કાર્યરત રહેતા એવા અભિજીતસિંહ ગોહિલ એટલે એટુ ગોહિલ, જે ગૌમાતા માટે એક વેદનાસભર વિનંતી લઈને આવે છે. તો આવો તેને સાંભળીએ અને સહભાગી થઈએ. જય માતાજી, જય ગૌ માતા. મિત્રો, જણાવતા ખૂબ જ દુઃખ થાય કે આપણે જેને માતા કહીએ છીએ તેવી 51 ગૌ માતાની છત છીનવાઈ રહી છે. હા મિત્રો, આ વાત છે ભાવનગરમાં આવેલા સિત્સર વર્તેજ રોડ ઉપર શ્રી માધવ ગૌશાળા, જે છેલ્લા ઘણા ટાઈમથી 51 ખોટખાપણવાળી ગૌ માતાની સેવા થાય છે. જે ગૌશાળામાં ડિમોલેશન આવતા આ બધી ગાયો નિરાધાર થઈ ગયેલ છે અને તેની છત છીનવાઈ ગઈ છે. તો ભાવનગરની જનતાને અને તમામ ગ્રામ્ય વિસ્તારના લોકોને વિનંતી છે કે આ ગાય માતા માટે, આ ગૌશાળા માટે જગ્યાની જરૂર છે. તો તમારા ગામમાં અથવા શહેરી વિસ્તારમાં ગૌચરણની જગ્યા અથવા કોઈ માલિકીની જગ્યા આપી શકે તેમ હોય તો આ પુણ્યનો લાભ અવશ્ય લેજો અને આ ગૌશાળા માટે જગ્યા આપજો. આ નિરાધાર થયેલી ગાયું તેની વેદના શું કહે છે? હું કાગળ ખાતી, હું કચરો ખાતી, મારી આતરડી બહુ દુભાતી, તમને જરાય શરમ નથી થતી? હું ગોકુળની ગાવલડી, માથે મારી છત છીનવાતી, હું રેડિયાર થઈને જ્યાંને ત્યાં જાતી, તમને જરાય શરમ નથી થતી? હું તો ગોકુળમાં બહુ સચવાતી અને અહીંયા તો મારી છત છીનવાતી, હું ગોકુળની ગાવલડી, હું ગોકુળની ગાવલડી. તમે જોઈ શકો છો મિત્રો, આવા તડકામાં, આવી કાળઝાળ ગરમીમાં આ 51 જેટલી ગૌ માતા જે હેરાન થાય છે. તો વિનંતી છે કે આ વિડીયોને જેમ બને તેમ શેર કરો. તમે મદદ ના આપી શકો તો કાંઈ નહીં, પણ આ પુણ્યના કામમાં સહભાગી બનોના વિડીયોને જેમ બને તેટલો શેર કરો અને ગૌ માતા માટે જગ્યા મળે તે માટે નમ્ર વિનંતી છે. જય માતાજી, જય ગૌ માતા.